दोस्तों आ फाइनल आर्यु घर है विशालभाई योगीराजनु तमे जोई सको छो। અને મારા વાલા મિત્રો આ તેઓ વિશાલભાઈ યોગીરાજના બનેવી છે, તો તેમનું પણ નામ જાણી લઈએ। શું નામ ભાઈ તમારું? વિક્રમભાઈ। વાલા મિત્રો ગામની વચ્ચોવચ્ચ પહોંચી ગયા છીએ। તમે આ જોઈ શકો છો જાગ ગામ છે, આ વિશાલભાઈ યોગીરાજનું ગામ છે અને આ તરફ સ્કૂલ છે। આવા લોકપ્રિય કલાકાર આ સ્કૂલમાં ભણ્યા હતા, 1 થી 10 ધોરણ કહે છે। તમે જોઈ લો સ્કૂલ ચાલુ છે આ જાગ ગામની। તો દોસ્તો તમે આ જોઈ શકો છો વિશાલભાઈ યોગીરાજનું આ જૂનું મકાન છે અને અહીંયા પહેલાં રહેતા હતા। तो हेलो दोस्तों, के चैलेंजर में तमारू स्वागत करे छे तमारो भाई कुणाल। तो दोस्तों एक नवो विडियो लईने फरीथी तमारी पासे हूँ पहोंची गयो छूँ। तो मारा वाला मित्रों केटली यादो तमे कमेंट करशो, भरी भरीने कमेंटो हर विडियो में मारा आवी रही है कि विशालभाई योगीराजना गाममां जाओ, तेमनुं घर बताओ, तेमनुं गाम बताओ। तो मारा वाला मित्रों फाइनल रेगडीना किंग અને અનેકો સુપરહિટ સોંગ આપનારા એવા વિશાલભાઈ યોગીરાજના ગામમાં ફાઇનલ પહોંચી ગયા છીએ। તો મારા વાલા મિત્રો વિશાલભાઈ યોગીરાજને રેગડી કિંગ એમને એમ નથી કહેવાતા, કારણ કે તેમની રેગડી સાંભળીએ એક રૂવાટા આપણા ઊભા થઈ જાય છે એવી રેગડી વિશાલભાઈ યોગીરાજ ગાય છે। તો ફાઇનલ આવા લોકપ્રિય કલાકાર એવા વિશાલભાઈ યોગીરાજના ગામમાં ફાઇનલ આજે પહોંચી ગયા છીએ। તો આજના વિડીયોમાં તેમનું આપણે ગામ જોઈશું, તેમનું ઘર જોઈશું, તેમના વિશે જાણીશું અને જો વિશાલભાઈ યોગીરાજ હશે તો તેમની મુલાકાત લઈશું। તો મારા વાલા મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોજો, ઠીક છે। અને આમનું ગામ ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દઉં કે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જાગ કરીને ગામ છે, ઠીક છે। અત્યારે જસ્ટ હું અહીંયા ગામમાં પહોંચી ગયો છું। આ તમે જોઈ શકો છો। કાકા આ કયો મેલ્લો કહેવાય છે? ઇન્દિરાનગર। ઇન્દિરાનગર રાવણવાસ કહીને આ વાત છે, તમે જોઈ શકો છો। અને જસ્ટ અત્યારે યાર આ ગામમાં પહોંચ્યો એટલે વરસાદ પણ થોડો ચાલુ થઈ ગયો છે। એના વિશે માહિતી થોડી લઈ લઈએ। જય માતાજી કાકા। જય માતાજી। તો કાકા તમારું નામ સૌપ્રથમ દર્શકોને જણાવી દો। બકાભાઈ। વિશાલભાઈ યોગીરાજ વિશે થોડી માહિતી આપો મારા કાકા। તેઓના તમે શું થાવ છો અને તેઓ ક્યાં ભણેલા છે, તો જે માહિતી હોય તે આપો તમે। વિશાલ યોગી મારા ભત્રીજો છે અને મારા જાકની શાળામાં ભણેલો છે, મારા આગળ મોટો થયેલો છે, બરાબર। અને અત્યારે બધી રીતે સારી પ્રગતિ કરે છે અને આગળ આવ્યો છે, એવા અમારા ખૂબ આશીર્વાદ છે એના। અને તેઓ હાલમાં અહીંયા કઈ જગ્યાએ રહે છે? પાણી ટોકની બાજુમાં ઇન્દિરાનગર નવાવાસ રાવણવાસ। તો આ જે ઇન્દિરાનગર છે એ ગામથી કેટલું દૂર થાય છે? એમ 1.5 કિલોમીટર। 2 કિલોમીટર। તો અત્યારે હાલમાં તેઓ વિશાલભાઈ યોગીરાજ ઘરે છે હાજર? હા, ઘરે વિશાલભાઈ યોગીરાજના કાકા લગ્ન થઈ ગયેલા? બાકી। અને આ જે સંગીત લાઈનમાં કેવી રીતે આવી, કઈ ખાસ માહિતી ખરી કાકા તમારા જોડે? એ અમારા ભાણિયા એનો આગળ લાવેલો, શીખવાડેલો। વિશાલભાઈ યોગીરાજ જ્યારે રેગડી ગાતા હોય અને તે રેગડીમાં એક શબ્દ મારા વાળા મિત્રો જબરજસ્ત હોય છે। તેમની રેગડી હરકમયમાંની જે એક રેગડી ગાયા હતા, જબરજસ્ત ગાયા હતા। એના પછી એક જોગણીમાંની રેગડી છે, જબરજસ્ત ગાયેલા છે। અને આવી જબરજસ્ત રેગડી સાંભળીને મારા વાલા મિત્રો તેમનો હું ચાહક છું મારા વાલા મિત્રો, આ વિડીયોમાં તમને જણાવી દઉં। અને હા કાકા તેમના ભાઈ બહેન કેટલા છે એ માહિતી? એક બેન છે ને 2 ભાઈ છે। બરોબર। ભાઈનું નામ શું છે? કેતનભાઈ। બરોબર। અને બેનનું નામ સોનલબેન। બરોબર। અને તેમના ફાધરનું નામ? અંબાલાલ। બાલાલ। તેઓ શું કરે છે? ઓટો ચલાવે છે। એમની મુલાકાત થશે ને? થઈ જશે। બરોબર। થઈ જશે। કઈ જગ્યા? આ જગ્યાએ આ સાઈડ પાણી ટોકની બાજુમાં। તો અહીંયાના વડીલો કહે છે કે પાણીની ટાંકી છે તેમની બાજુમાં ઘરે છે। તો આપણે જો વિશાલભાઈ યોગીરાજ ઘરે હશે તો તેમની મુલાકાત લઈશું મારા વાલા મિત્રો, ઠીક છે। અને આજુબાજુની એરિયા તમે જોઈ લો। આ રાવણવાસ છે આખો, આજે તમે જોઈ શકો છો આખો રાવણવાસ છે। તો ચલો વિશાલભાઈ યોગીરાજના ઘર બાજુ આપણે જઈએ, તેમનું ઘર જોઈએ, ઠીક છે। તો વિડીયોમાં બન્યા રહેજો। કાકા કહે છે કે આ ટાંકી બાજુ ઘર છે, તો ટાંકી બાજુ આવી પહોંચ્યા છીએ અને તમે આ જોઈ શકો છો।
આ વાત છે આ બાજુ બધા. આ સીધા હવે વિશાલભાઈ યોગીરાજના ઘર તરફ અમે વધી રહ્યા છીએ. અરે કાકા આજુબાજુ આ જીઆઈડીસીઓ છે ને આ પછી? બરોબર, આવો શાંતિથી આવજો. તો તમે દોસ્તો જોઈ શકો છો તો મારા વાલા મિત્રો ફાઇનલ વિશાલભાઈ યોગીરાજના ઘરે આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ ઘર છે અને મારા વાલા મિત્રો આ તેઓ વિશાલભાઈ યોગીરાજના બનેવી છે. તો તેમનું પણ નામ જાણી લઈએ. શું નામ ભાઈ તમારું? વિક્રમભાઈ. વિશાલભાઈ છે ઘરે? ના, નથી અત્યારે તો. ક્યાં ગયેલા છે? રેકોર્ડિંગ અને શૂટિંગનું ચાલુ છે અત્યારે. તો મારા વાલા મિત્રો એક આસ લઈને આવ્યા હતા કે વિશાલભાઈ યોગીરાજની મુલાકાત થશે, પણ કોઈ વાંધો નહીં, ચાલો તેમનું ઘર દેખાડ દઉં. દોસ્તો આ ફાઇનલ આર્યું ઘર છે વિશાલભાઈ યોગીરાજનું, તમે જોઈ શકો છો. અને ઘરે દશામાં બેસાડેલા છે ને? બરોબર. ગાડી છે તમે જોઈ શકો છો. ભાઈ કહે છે કે બહારથી સીન લઈ લો, તો કોઈ વાંધો નહીં, બહારથી સીન લઈ લઈએ આપણે. ક્યારે હવે આવશે ક્યારે વિશાલભાઈ? સાંજે જ આવશે. વિશાલભાઈ સાંજે આવશે, પણ એ પણ જેવું શૂટિંગનું એમનું ચાલુ છે તો એના ટાઈમિંગ પર આવશે પાછા. આપણે કોલ લગાવીએ તો ઉઠાવશે ખરી? હા, 9 વાગ્યા પછી. જરાક ટ્રાય તો મારું ઉઠાવો. હાલ તો નહીં બને, જો એરોપ્લેન મૂડે જ હોય તમને. તો ભાઈનું કહેવું એમ છે કે અત્યારે શૂટિંગમાં છે, એટલે અત્યારે હાલ તેમનો મોબાઈલ પ્લેન મોડમાં છે ને, એરોપ્લેન મોડમાં છે, એટલે હાલ કોઈના ફોન નહીં ઉઠાવે. તો કોઈ વાંધો નહીં, ચલો યાર આયા તો ઘર દેખાડી. આ દોસ્તો આ ઘર છે અને આ તેમની જ ગાડી છે ને, વિશાલભાઈ યોગીરાજની ગાડી તમે જોઈ શકો છો. બહારથી પણ તમને થોડું લોકેશન દેખાડ દો મારા વાલા મિત્રો. આ તમે જોઈ શકો છો આખો રાવળ પાસે. તો દોસ્તો તમે જોઈ શકો છો એક મોટી આસ લઈને આવ્યા હતા કે વિશાલભાઈ યોગીરાજની મુલાકાત થશે, પણ તેઓ અત્યારે શૂટિંગમાં છે. તેઓ ઠીક છે. તો દોસ્તો જે આ ઇન્દિરાનગર છે ત્યાં આગળ આ ઘર હતું, એ આર્યું હતું. અને કાકા કહે છે કે ગામમાં પણ ઘર છે, તો ચલો કોઈ ગામમાં પણ આટો મારી આવીએ. સ્કૂલે ત્યાં આગળ જ છે ને? તો દોસ્તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે જે ગામમાં ઘર છે વિશાલભાઈ યોગીરાજનું એ જોઈ લઈએ, અને જ્યાં ભણતા હતા તે જોઈ લઈએ. ઠીક છે. હવે સીધા આપણે ગામમાં જઈએ. ઠીક, ગામ તરફ જઈ રહ્યા છીએ અને વિશાલભાઈ યોગીરાજના ગામમાં જ ફરી રહ્યા છીએ આપણે. વાલા મિત્રો ગામની વચ્ચોવચ પહોંચી ગયા છીએ. તમે આ જોઈ શકો છો જાગ ગામ છે. આ વિશાલભાઈ યોગીરાજનું ગામ છે અને આ તરફ સ્કૂલ છે. આરી સ્કૂલમાં ભણેલા? આ સાઈડ સ્કૂલ છે ત્યાં આગળ. કેટલું ત્યાં કેટલા ધોરણ છે? 10 ધોરણ છે એમ. થોડો વરસાદ અત્યારે ચાલુ છે મારા વાલા મિત્રો. વરસાદ રોકાઈ જાય તો સારું છે. તો દોસ્તો તમે આ જોઈ શકો છો જાગ ગામની સ્કૂલ, અને આવા લોકપ્રિય કલાકાર આ સ્કૂલમાં ભણ્યા હતા. 1 થી 10 ધોરણ કહે છે. તમે જોઈ લો સ્કૂલ ચાલુ છે આ જાગ ગામની. લોકપ્રિય કલાકાર અને રેગડીના કિંગ એવા વિશાલભાઈ યોગીરાજ આરે સ્કૂલમાં ભણતા હતા. તેમની જાત મહેનતથી તેઓ બહાર નીકળ્યા અને અત્યારે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. તો તમે જોઈ શકો છો જાગ ગામની સ્કૂલ. અને હવે જે ગામમાં તેમનું ઘર છે તે પણ આપણે જોઈ લઈએ. ઠીક છે. અને હા મારા વાલા મિત્રો, તમે જે કમેન્ટ કરો છો હું હરેકની કમેન્ટ વાંચું છું. ભલે હું રિપ્લાય કમેન્ટમાં ના આપી શકતો હોય, પણ અત્યારે હું ઓન કેમેરામાં કહું છું. જે મને કમેન્ટ કરે છે, લાઇક મારા વિડીયોને કરે છે, તેમને દિલથી મારો આભાર. આવો સપોર્ટ કરતા રહેજો મારા વાલા મિત્રો. ઠીક છે. અમારી ચેનલમાં બન્યા રહેજો. અને કોઈક કલાકારના આપણે ઘર વિઝિટ કરીશું, તેમનું ગામ વિઝિટ કરીશું. તો વાલા મિત્રો જે તમે આ સપોર્ટ મને આપો છો એવો સપોર્ટ આગળ સુધી આપતા રહેજો. ઠીક છે. તો દોસ્તો જે આ છે તે કાકા કહે છે જૂનો રાવળવાસ. તમે જોઈ શકો છો. આ તરફ
ઘર છે જૂનું? હા આ બાજુ. તો આવો ચલો જોઈ લઈએ. જૂનો રાવળવાસ છે? બરોબર. અને ત્યાં તો નવો હતો. કેવું? ત્યાં બતાવ્યા તમને હા, એ નવો વાત. એ નવો વાસ ના રાવળભાઈઓનો જૂનો વાસ તમે જોઈ શકો છો. કયું? શું? આ જૂનો ગેટ કહેવાય. જૂનો ગેટ કહેવાય એમ? બરોબર બરોબર. 2005 વાળું મકાન છે એમનું? તો દોસ્તો તમે આ જોઈ શકો છો વિશાલભાઈ યોગીરાજનું આ જૂનું મકાન છે. અને અહીંયા પહેલાં રહેતા હતા? આ બાજુ મકાન મારું. અહીંયા પહેલાં રહેતા હતા ને? 2002 નું મકાન મારું. તો દોસ્તો વિશાલભાઈના મોટા ભાઈ કેતનભાઈ યોગી અહીંયા રહે છે હાલે. ઠીક છે, તો આ મકાન છે. અને કેતનભાઈ પણ અત્યારે હાલમાં હાજર નથી. ઠીક છે, વિશાલભાઈ યોગીરાજના ભાભી હાજર છે પણ કહે છે કે અમારી વિડીયોમાં નથી આવું છે. તો કોઈ વાંધો નહીં. ઠીક છે, તો જે આ મકાન છે આ જૂનું મકાન છે. અને આખો મહેલ્લો તમે જોઈ શકો છો, રાવળવાસનો જૂનો મહેલ્લો. ઠીક છે કાકા, આ મકાન તમારું? અને જે કાકા આપણી સાથે ફરે છે તેમનું મકાન આવીએ જોઈ શકો છો. ઠીક છે, લોકપ્રિય કલાકાર અને રેગડીના કિંગ એવા વિશાલભાઈ યોગીરાજનું આ મકાન છે. ઠીક છે, તો આપણે મકાન જોઈ લીધું. હવે બહાર ગામ તરફ વધીએ આપણે. તો મારા વાલા મિત્રો ગામ તરફ પાછા આવી ગયા છીએ. તો મારા વાલા મિત્રો એક આશા લઈને આવ્યો હતો કે વિશાલભાઈની મુલાકાત થાય અને તેમના જોડે વાત કરીએ, પણ તે થઈ ના શક્યું. તેઓ કંઈક શૂટિંગમાં છે તો તેમની મુલાકાત આપણે થઈ ના શકી. ઠીક છે, અને જે હરકમયમાંની તે રેગડી ગયા હતા એ જબરજસ્ત હતી. તેમાં એક એક શબ્દ ખતરનાક હતો. અને જોગણીમાંની રેગડી જે ગયા હતા એ પણ જબરજસ્ત હતી. આજના વિડીયોમાં તેમનું નવું ઘર જોયું, તેમનું જૂનું ઘર જોયું, તેમના વિશે જાણ્યું થોડું ઘણું. અને તેઓ જ્યાં ભણતા હતા તે સ્કૂલ જોઈ. ઠીક છે, તો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરજો. અને કમેન્ટમાં લખજો જય વિસતમાં અને જય કલા દાદાની જોગણીમાં. આ ખાસ કરીને કમેન્ટમાં મારા વાલા મિત્રો લખજો. ઠીક છે, તો વિડીયો એન્ડ કરીએ એના પહેલાં આપણે કાકાની મુલાકાત પણ લઈ લઈએ. કાકા, જે તમે અમારી સાથે રહીને વિશાલભાઈનું નવું ઘર બતાવ્યું, જૂનું ઘર બતાવ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. વિડીયો સ્ટાર્ટ કર્યો હતો ત્યાંથી મારી જોડે જ હતા. હું હરેક વિડીયો બનાવું છું તો ગામમાંથી કોઈક ને કોઈક મદદરૂપે મારા વિડીયોમાં આવે જ છે. ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, આવજો.